ઋષિકેશ એ પવિત્ર ગંગા નદીને કિનારે આવેલું છે. અહીં સ્નાન કરવાથી પાપ ધોવાય છે એવી માન્યતા છે. અનેક ઋષિમુનિઓએ અહીં તપસ્યા કરી હતી, એટલે તેને તપોભૂમિ પણ કહેવામાં આવે છે. ત્યાં ધ્યાન અને સાધનાનું એક મહત્વનું સ્થાન કહેવાય છે. અહીંથી ગંગા નદી પહાડોમાંથી બહાર આવી અને મેદાનમાં પ્રવેશે છે, એટલે આ સ્થાનને ગંગાનું પણ મહત્વનું પવિત્ર દ્વાર માનવામાં આવે છે. અહીંની ગંગા આરતી ખૂબ જ પ્રસિદ્ધ છે. ઋષિકેશમાં વખણાતી આરતી એટલે પરમાર્થ નિકેતનના ઘાટની આરતી. ત્યાં એક આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ગંગા કિનારે આવેલા આ આશ્રમનો ઘાટ ખાસ કરીને આશ્રમ જોવા જેવો છે, અને જો સમય અનુકૂળતા હોય ને તો આશ્રમમાં રહેવું પણ જોઈએ. ત્યાંની એક ઓરા જ આખી અલગ છે. આ આરતીનો ટાઈમ સાંજનો હોય છે અને શિયાળા, ઉનાળા, ચોમાસા પ્રમાણે એનો સમય બદલાય છે. અહીંની આરતી ખાસ કરજો, તમને ખરેખર શાંતિની અનુભૂતિ થશે. અને હા, ઋષિકેશ આવો તો આ વિડીયો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરજો.